આ વિડીયોમાં આપણે સોઇલ એટલે કે માટી વિશે માહિતી મેળવશું. સોઇલ શબ્દ લેટિન ભાષા પરથી આવ્યો છે, જેને લેટિન ભાષામાં સોલમ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે ફ્લોર એટલે કે જમીનની ઉપરની સપાટી. સોઇલ સાયન્સમાં સોઇલની ઘણી બધી વ્યાખ્યા આપવામાં આવી છે. તેમાં મુખ્ય 3 વ્યાખ્યા છે, જેમાંથી અવારનવાર MCQ પૂછાતા હોય છે. સૌપ્રથમ વિવી ડોકુચેવ કહે છે, માટી એક નેચરલ બોડી છે. તેની ડેફિનિટ જીનેસિસ છે, એટલે કે તેની સ્પષ્ટ ઉત્પત્તિ પ્રક્રિયા છે. માટી હવામાન, જીવસૃષ્ટિ, મૂળ, શિલા, જમીનનો આકાર અને સમયના પ્રભાવથી બને છે. અર્થાત માટી અચાનક નથી બનતી, પરંતુ ચોક્કસ કારણોસર વિકાસ પામે છે. ત્યાર પછી ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન મુજબ માટી પૃથ્વીની ઉપરની સપાટી છે, જેમાં ખનિજ, સજીવ પદાર્થ, પાણી અને હવા હોય છે, અને જે છોડના વિકાસ માટે માધ્યમ તરીકે કામ કરે છે. અને છેલ્લે બકમેન એન્ડ બ્રાડી કહે છે, માટી એક ડાયનેમિક નેચરલ બોડી છે, એટલે કે માટી ખેતી, વરસાદ અને અન્ય પરિસ્થિતિઓથી સતત બદલાતી રહે છે.